નવસ્મરણ ગણીએ, આ બધાના અર્થોની તો અમને ખબર હોતી નથી. અમે શું બોલીએ છીએ એની ખબર નથી હોતી. તો શું આનો પ્રભાવ આપણને મળે ખરો? કારણ કે આમ તો પોપટ પાઠ જેવું થઈ જાય છે, એટલે ઘણાને શંકા થાય છે. પણ હું તમને પૂછું છું કે આપણે ત્યાં જ્યારે હોસ્પિટલો નહોતી અને કોઈકને સર્પ કરડતો તો આપણે શું કરતા હતા? કોઈની પાસે મંત્રથી ઉતરાવતા હતા. તો એ મંત્ર બોલનાર, એ મંત્ર જેણે સિદ્ધ કર્યો હોય એની પાસે આપણે લઈ જઈએ અને એ મોરપીછી લે કે કોઈ લીમડાની ડાળખી લઈને બોલતો જાય ને એના ઉપરથી ડાળખી ઉતારતો જાય. અને આપણો અનુભવ છે કે ગમે તેવો ભયંકર સર્પ કરડ્યો હોય તો પણ એ ઉતરી જતો હતો. હવે મને એમ કહો કે મંત્ર ગણનાર એને અર્થની ખબર હતી? સાવ સામાન્ય માણસ જેને કોઈ સંસ્કૃત ન જાણતો હોય, પ્રાકૃત ન જાણતો હોય, એણે સિદ્ધિ કરેલી હોય, કોઈ ગાંડીઓ હોય, તો એને મંત્રના અર્થની ખબર નથી. અને જેને સર્પ કરડ્યો છે એને અર્થની ખબર છે? એને ખબર નથી. એ તો લાગ આવે તો બેહોશ પડ્યો હોય, એટલે એને તો ખબર જ ના પડે કાંઈ શું ચાલી રહ્યું છે. અને છતાં એના શરીરમાંથી ઝેર ઉતરી ગયાનો અનુભવ છે. તો એ શેનાથી ઉતર્યું? એટલે આપણા જે મંત્ર બનાવનારા મહાપુરુષો છે એ બધા શ્રુત સાગરના પારગામી હતા. દુનિયામાં એવું કોઈ શ્રુત નહોતું, એવું કોઈ શાસ્ત્ર નહોતું કે જેનું એમને જ્ઞાન નહોતું. એવા શ્રુત સમુદ્રમાંથી મંથન કરીને એમણે ધ્વનિ વિજ્ઞાનની રચના કરી કે આપણા ધ્વનિના જે તરંગો છે એ તરંગો શું કામ કરે છે. એટલે આપણે ત્યાં એને નાદ બ્રહ્મ કહેવાય છે. આપણી વોઇસમાં એક તાકાત છે. આપણે જે બોલીએ છીએ, શબ્દ બોલીએ છીએ, એમાં તાકાત છે. એક ખાલી દ્રૌપદીના થોડા શબ્દો અને આવડું મોટું મહાભારત રચાઈ ગયું. એ શબ્દોની જ તાકાત છે. તો આપણા શબ્દો, તમે વિચાર કરો કે મહાભારત કાળમાં હોય કે રામાયણ કાળમાં જે જે શસ્ત્રોનો ઉપયોગ થયો, આજે ગમે તેટલી એડવાન્સ ટેકનોલોજી હોય પણ એ વખતમાં મંત્ર ટેકનોલોજી જોરદાર વિકસેલી હતી. અને એની સિદ્ધિ ઋષિમુનિઓ જંગલની અંદર રાજકુમારોને કરાવતા. ને એમાંથી એ લોકો વરુણાસ્ત્ર, અગ્ન્યાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, આવા બધા અસ્ત્રો, એટલે મૂળ તો એક લોખંડના ટુકડાનો બનેલું બાણ, એને માત્ર અભિમંત્રિત કરવામાં આવે કોઈ સિદ્ધ પુરુષ દ્વારા. અને એ મંત્ર દ્વારા અભિમંત્રિત થયેલું બાણ જ્યારે એના તીરમાંથી છૂટે ત્યારે એ આખા બ્રહ્માંડને ધ્રુજાવી દે, વરસાદ વરસાવી દે, આગ વરસાવી શકે એવી શક્તિ એ લોખંડના ટુકડામાં ક્યાંથી આવે? કેવું જ પડશે કે એ મંત્રથી અભિમંત્રિત થયું પછી એ મંત્ર શક્તિ કામ કરે છે. આપણે આપણા જીવનની અંદર પણ આ મંત્રોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આપણને ખબર નથી હોતી કે આપણે આ મંત્રનો ઉપયોગ કરીએ છીએ. તમને ખબર હોય તો કોઈ વજનદાર વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ ધકેલવી હોય ત્યારે 5-10 મજૂરો ભેગા થાય અને પછી જોરથી બોલે, જોર લગા કે, પછી શું બોલે? હૈયા, હૈસો, એવા કોઈક શબ્દો બોલે. પણ આપણે ક્યારે વિચાર કર્યો કે હૈયા અને હૈસો જ કેમ? આ ઇન્ટરનેશનલ શબ્દ છે. અચ્છા, કોઈ અંગ્રેજીનો કે તામિલનો કે ગુજરાતીનો શબ્દ નથી. એ હૈયાનો કે હૈસોનો અર્થ શું કરશો? એના અર્થની ખબર નથી. પણ છતાં બધા જ મંજૂરો એક જ કોમન ભાષામાં આ જ શબ્દ બોલતા હોય અને ગમે તેવું વજનદાર વસ્તુ પણ ખસેડાઈ જાય છે. કેમ ખસેડાય? એમાં જોર લગા કે ભૈસો પણ બોલી શકાય, કૈસો પણ બોલી શકાય, એના બદલે હૈયા હૈસો જ કેમ બોલતા હશે? એવો વિચાર ક્યારે આપણને આવ્યો? કારણ સંસ્કૃતમાં હને મહાપ્રાણ કીધો છે, એટલે શક્તિબીજ છે. શક્તિબીજમાં પાછું આપણે રીમ બોલીએ, ઓમ બોલીએ, એ દરેક શબ્દમાં, શબ્દના ધ્વનિમાં શું તાકાત છે એ આપણા ઋષિમુનિઓએ જોયેલી છે, જાણેલી છે. અને એના કારણે એમણે આ મંત્રોનું કોમ્બિનેશન કર્યું છે. એવા એવા અક્ષરોનું એકસાથે મિલાન કર્યું છે કે એમાંથી કોઈક અર્થ પણ નીકળે અને એમાંથી કોઈક શક્તિ પણ નીકળે. આવું સંયોજન એ મહાપુરુષો જ કરી શકે જેઓએ શ્રુત સાગરના પાર પામી ગયા હોય. અને એમણે આ સ્તોત્રોની, મંત્રોની રચના કરી. એટલે અમારા ગુરુદેવ કહેતા હતા કે અનર્થકા મંત્ર, મંત્રનો અર્થ ન હોય, મંત્રની અંદર એક નાદ શક્તિ પેદા થાય એવા અક્ષરોનું કોમ્બિનેશન હોય. અને એ કોમ્બિનેશન દ્વારા તમે જ્યારે બોલો ત્યારે એ કોમ્બિનેશનથી એવા પ્રકારનો ધ્વનિ નીકળે કે એ ધ્વનિ એનું કામ કરે.
એ ધ્વનિ તરંગો એટલે વિજ્ઞાને પણ સ્વીકારી લીધું કે ધ્વનિની શું તાકાત છે. આપણે ત્યાં અલ્ટ્રાસાઉન્ડ, સોનોગ્રાફીને આપણે અલ્ટ્રાસાઉન્ડ કહીએ છીએ. એ અલ્ટ્રાસાઉન્ડ શું છે? સાઉન્ડ થેરાપી છે. એટલે સાઉન્ડ આપણા શરીરમાં જાય અને અંદરનો ડિસ્પ્લે બહાર બતાવે કે અંદર શું ચાલે છે. તો વિજ્ઞાને પણ આ અવાજને અને એના ધ્વનિ તરંગોને પકડ્યા છે અને એના દ્વારા આવા યંત્રો પણ વિકસાવેલા છે. અને આપણા ઋષિમુનિઓએ આ જે મંત્રોની રચના કરી, આજે તમે વિચાર કરો, આ સંગીતકાર સંગીત જાણે છે, આપણે કોઈ જાણતા નથી. કયા તાલમાં તબલા વગાડવા એ બધું આ જાણે, આપણે કાંઈ નહીં. પણ એ એવા પ્રકારનો ધ્વનિ નીકળે કે આપણે બેઠા બેઠા ડોલ્યા કરીએ, હાથ પગ હાલવા લાગે, નૃત્ય કરવા લાગે. આ બધું શેનાથી થાય? એ ધ્વનિ તરંગોમાં એવી એક તાકાત છે કે તમને ડોલાવી દે. એટલે આ ધ્વનિ તરંગોનું વિજ્ઞાન છે. આ બધા સ્તોત્ર વગેરે છે એ ધ્વનિ તરંગોના વિજ્ઞાનથી બનેલા છે. એટલે એક માણસ મારી પાસે આવ્યો, મને કે સાહેબ આ ઉવસકગર્મ સ્તોત્રનો આટલો પ્રભાવ છે, પણ એને જો ભાવથી સમજીએ તો ઘણો અર્થનો પ્રકાશ થાય અને ઓર પ્રભાવશાળી થાય. એટલે હું આખું ગુજરાતીમાં એનું ભાષાંતર કરી દઉં તો કેમ રે? મેં કીધું ગુજરાતી ભાષાંતરથી તને ઉવસકગર્મના અર્થની ખબર પડશે, પણ ઉવસકગર્મના પ્રભાવનો તને અનુભવ નહીં થાય. કારણ કે ઉવસકગર્મ સ્તોત્રની રચના કરનારા ભદ્રબાહુ સ્વામી અત્યંત માંત્રિક તાંત્રિક શક્તિઓ ધરાવનારા હતા. અને એમણે એની રચના જે કરી છે એ શબ્દોની ગોઠવણ તું નહીં કરી શકે. ગુજરાતીમાં એને તું ગમે તેટલું ટ્રાન્સફર કરીશ તો બહુ તો તું એનો અર્થ સમજીશ, શબ્દાર્થ, પણ એનો જે પ્રભાવાર્થ છે એ નહીં નીકળે. એ તો તારે ઉવસકગર્મ જ બોલવું છે, કારણ કે એમાં જ એ શબ્દોમાં કોમ્બિનેશન છે. એટલે આપણે રીમ બોલીએ, ઓમ બોલીએ, ક્લીમ બોલીએ, આ બધાની પાછળ કોઈને કોઈ ધ્વનિ તરંગોનું વિજ્ઞાન છે. એટલે ક્યારેય એવું વિચારવું નહીં કે આ સૂત્રો એ પોપટપાઠ છે. એ મહાપ્રભાવશાળી છે. એની અવ્યક્ત અસરો એટલા માટે છે કે આપણે એ વિજ્ઞાનને જાણતા નથી, એટલે આપણે તો ઊંઘમાંય બોલે જઈએ. પણ એની અવ્યક્ત અસરો એટલી બધી જબરદસ્ત હોય છે કે ટોટલી તમે વિચાર કરો કે નવકાર મંત્ર પાર્શ્વનાથ ભગવાને પેલા સર્પને સંભળાવ્યો ત્યારે એ અત્યંત પીડામાં હતો, બળતો હતો, અને મંત્ર સંભળાવ્યો. હવે એ મંત્રનો અર્થ એને ખબર હતો એ સર્પને, છતાં એ સર્પ બળતી કાયા લઈને પણ મર્યો તો ક્યાં ગયો? દેવયોનીમાં ગયો, ધર્મેન્દ્ર બન્યો. તેમાં પ્રભાવ કોનો? નવકાર મંત્રના શબ્દોનો. અને નવકાર મંત્ર એ તો અત્યંત પઠિત સિદ્ધ મંત્ર છે, કારણ કે અનંતકાળથી ચાલ્યો આવ્યો છે અને અનંત આત્માઓએ એની સાધના કરી છે. એમને ગુરુદેવ કહેતા કે જે મંત્ર અનેક લોકોએ ભજના કરી હોય, જેને અનેક લોકોએ સાધના કરી હોય, એ પઠિત સિદ્ધ થઈ ગયું. એને સિદ્ધિ મેળવવા માટે વધારે કોઈ મહેનત ના પડી. એટલે નવકાર મંત્ર એ મહામંત્ર એના કારણે થયું છે કે અનંતકાળથી અનંત મહાન પવિત્ર પુરુષોએ એનો જાપ કર્યો છે, એની શક્તિઓનો અનુભવ કર્યો છે અને એમાં શ્રદ્ધાના પ્રાણ પૂર્યા છે. એટલે એ મંત્ર અત્યંત પ્રભાવશાળી થઈ ગયો છે. આ તો આપણને જન્મથી મળી ગયો એટલે એની કિંમત નથી. બાકી જે લોકોને અમે અજાણ્યા લોકોને એ મંત્ર આપીએ છીએ ને, પહેલી વારમાં જ એને તો કામ થઈ જાય છે, કારણ કે એની સાથે એની શ્રદ્ધા જોડાયેલી છે. એને વિશ્વાસ છે કે હું આ બોલીશ અને મારું કામ થઈ જશે. એટલે કામ તો આપણાય થાય છે, પણ આપણને આનાથી થાય છે એવું ક્યારેય બેસતું નથી, કારણ કે આવો તો આપણે જન્મથી ગણતા આવે. એટલે આપણને પેલી શ્રદ્ધા પેદા નથી થઈ. પણ ખરેખર હકીકતમાં આ ભક્તામર સ્તોત્ર અમને ગુરુદેવ કહેતા કે આ લોખંડની બેડીઓ તૂટવી એ તો બહારની સ્થૂળ પ્રભાવ બતાવ્યો, પણ એ સ્થૂળ પ્રભાવ ઊભો થવા માટે અંદર સૂક્ષ્મમાં કેટલી તાકાત પેદા થઈ હોય ત્યારે આ સ્થૂળ સુધી પહોંચે. કોઈ પણ યુદ્ધ પહેલાં મનમાં શરૂ થાય છે, પછી બહાર એ યુદ્ધ પ્રગટ થાય છે. કે એ પહેલાં મનમાં તો કેટલું બધું તૈયાર થઈ ગયું હોય, કેટલા પ્લાનિંગ થઈ ગયા હોય, અને એ બધું થયા પછી બહાર પ્રગટ થાય છે. તો બહાર પ્રગટ થયેલું દેખાય છે આપણને, એક લોખંડની બેડીઓ તૂટી, પણ અંદરમાં કેટલી સૂક્ષ્મ હલચલ મચી ગઈ હોય ત્યારે એ લોખંડને પણ તોડી નાખવાની તાકાત એ શબ્દોની, એ ધ્વનિમાંથી પેદા થઈ હશે. એટલે અમને તો ગુરુદેવ કહેતા કે આ લોખંડની બેડી તોડવા માટે આ મંત્ર નથી બને, આપણા કર્મોની બેડીઓ તોડી નાખે એવી તાકાત આનામાં છે. અનંતકાળથી જે જકડાયેલા છે આપણે કર્મોની બેડીઓથી, એ બેડીઓને તોડી નાખવાની તાકાત આ ભક્તામર સ્તોત્રમાં છે. આ લોખંડની બેડી એ તો પ્રતીક છે, લોખંડને પણ તોડી નાખે એવી તાકાત જેનામાં હોય, અંદરમાં શું કરી શકે. એટલે આજે આ ભક્તામની અંદર માંતુંગ સૂર્યે ભક્તિપૂર્વક જેલની અંદર રહીને જે સ્તોત્રની રચના કરી છે, આપણે તો રચના કરેલી સ્તોત્રને પણ સમજી શકતા નથી ને એમણે
સુંદર મજાની આવી એક જ રાગની અંદર એક લયમાં ગાઈ શકાય એવા શબ્દોની રચના, અને એ શબ્દોની અંદર શું તાકાત છે, એની અંદર શું મંત્ર તંત્ર અને રહસ્યો ભરેલા છે. આપણે ભલે અજ્ઞાન છીએ, પણ શ્રદ્ધા આપણને પેદા થઈ જાય કે આ મંત્રમાં જબરદસ્ત વિશ્વની તાકાત ભરેલી છે. અત્યંત ઉર્જાવાન આ શબ્દો છે, અને એનો જો આપણે ભાવથી ખૂબ જ શ્રદ્ધા સાથે જાપ કરીએ, પઠન કરીએ, તો એના ચોક્કસ પરિણામ મળે. એટલે આપણે આ બધાએ આજે જે સરસ મજાનું અતુલ પ્રેસવાળાએ શું નામ અતુલભાઈ નામ છે, એટલે એમને સુંદર આપણને બધાને મોકો આપ્યો. મહેનત બધી એમણે કરી, આપણે તો તૈયાર ભાણે આવ્યા છીએ. આપણને આ સરસ મજાનો મોકો વગર પૈસે મળી ગયો છે. સાંભળજો બધા લોકો, કોઈ પણ જાતનો આયાસ પ્રયાસ કર્યા વિના આપણને મળી ગયો છે. તો એમના કરતાં પણ આપણને તો કેટલો ભાવ થવો જોઈએ કે આવો મોકો આપણને મળ્યો છે. બસ આપણે આમે કલાક બે કલાક આજે કાઢ્યા જ છે, તો કેમ આજે અત્યારે અહીંયા બેસીને બીજા કોઈ બધા વિચારો છોડીને માત્ર આની અંદર કેન્દ્રિત થઈ જઈએ અને સંપૂર્ણ આપણી મન વચન કાયાના યોગોને આ મંત્રશાસ્ત્રની અંદર જોડી દઈએ, અને પછી જુઓ એનો શું પ્રભાવ મળે છે. અમને ગુરુદેવ કહેતા કે આ પરમાત્માને સોંપી, આટલા બધા શક્તિમાન છે એવી તમને જો પ્રતીતિ હોય કે આ પ્રભુને સોંપ્યા પછી બધું કામ મારું થશે એવો તમને વિશ્વાસ હોય, તો કામ સોંપી જ દો. અને પછી અમને ગુરુદેવ કહેતા કે પ્રભુને સોંપ્યા પછી શું કરવાનું, તો કે આશા છોડ કે બેઠ નિરાશા. હવે બધું છોડી દે, પરમાત્માને સોંપી દીધું ને એટલે કહી દે આશા છોડ કે બેઠ નિરાશા, ફિર દેખ મેરે સાહિબ કા તમાશા. પછી મારા સાહેબ શું કરે છે એ તું જોઈ લે, પણ એક વખત તું સમર્પિત થઈ જાય. આ તારા બધા કામ છે ને એ ભગવાનને સોંપી દે. અને મારા ગુરુદેવે તો મેં નજરે જોયું છે, આખું જીવન જ એમનું પરમાત્માના આધારે ચાલતું. એટલે કોઈ પણ કામ હોય તો કે પહેલાં ભગવાનને વાત કરી આવે કે પ્રભુ મારે આ કામ કરવું છે, તું વ્યવસ્થા કરજે. એ કોઈ ભગતને ના કહે, એ ભગવાનને જ કહી દે. પછી ભગવાન ભગતને મોકલી દે અને કામ થઈ જાય. એટલે આ પરમાત્મા ઉપર શ્રદ્ધા રાખીને આપણે આજે અત્યારે પૂજનમાં બેઠા છીએ. આપણે બધા ખૂબ ભાવથી આ સ્તોત્રની અંદર શ્રદ્ધાપૂર્વક મંત્રના ઉચ્ચારો, અને એની અંદર કદાચ ન બોલતા આવડે તો ખૂબ જ ભાવથી એને સાંભળીએ તો આપણને ચોક્કસ એનો પૂરેપૂરો લાભ મળશે.